નમસ્કાર મિત્રો, હું આપનો દોસ્ત ધર્મેશ કાલા ભારતીય સનાતન સંસ્કૃતિના અલગ અલગ વિષય પર બધા સાથે વાત કરતો હોઉં છું. આજે વાત કરીએ સોક્રેટિસની. ગ્રીસના બહુ મોટા ફિલોસોફર સોક્રેટિસ તેમના શિષ્યો સાથે ફરવા જાય છે. તેમના શિષ્યો તેમને દુનિયાની સૌથી પહેલો મોલ રોમમાં બનેલો, હવે તો ખંડેર હાલતમાં છે એ મોલ, સૌથી પહેલો મોલ ત્યાં બનેલો દુનિયા રોમમાં. શિષ્યો સોક્રેટિસને લઈ જાય છે. મોલ આખો બતાવે, દુનિયાની ઘણી બધી વસ્તુઓ બતાવે, ઘરેણા વસ્તુ, ખાવું પીવું, આ તે ઘણી બધી વસ્તુઓ બતાવે. શિષ્યો અંતમાં કહે છે, ગુરુજી આપણે આમાંથી કંઈ જોઈએ છે, આપણે આમાંથી કંઈ લેવું છે, આમાંથી આપણે કંઈ ખાવું છે. ત્યારે સોક્રેટિસ જવાબ આપે છે, ના, હું કેટલો ભાગ્યશાળી છું, હું અને મારા પૂર્વજો. દુનિયામાં આટલી બધી વસ્તુ મળવા છતાં મારે આમાંથી એક પણ વસ્તુની જરૂર પડી નથી. હું એમને અહીં સુધી જીવી ગયો. ત્યારે આપણને પ્રશ્ન થાય, આપણે હરમેશ કહીએ છીએ મારી પાસે આ નથી, તે નથી, અને સુખ વસ્તુમાં નથી, વ્યક્તિમાં. હંમેશા યાદ રાખો, આપણી પાસે દુઃખી થવાના કારણો વસ્તુથી આવે, વ્યક્તિથી નથી આવતા. આ નથી, તે નથી, કાર નથી, જે ઈશ્વરની ઈચ્છા, ભગવાનની કૃપા. અને સોક્રેટિસના 5 વાક્યો હંમેશા યાદ રાખવા: સાદું જીવન, સાદો ખોરાક, સાદો પોશાક, સાદા મકાન અને સહજમાં મળતો આનંદ. આ સોક્રેટિસના 5 વાક્યો છે. સાદો જીવન, સાદો ખોરાક, સાદો પોશાક, સાદા મકાન અને સહજમાં મળતો આનંદ. આ 5 વાક્યો સોક્રેટિસના આપેલા છે. આની અંદર રહેશે તો જીવનમાં કોઈ પ્રશ્ન નહીં આવે. અસ્તુ.